નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5 ગણિત એનો પ્રકરણ ત્રીજું કેટલા ચોરસ તેનો ભાગ 2 આજે એનો અભ્યાસ કરીશું. અગાઉના ભાગમાં આપણે શીખી ગયા છીએ. અહીંથી આગળ મારામાં કેટલા ચોરસ. આ એક છોકરી છે, એ પ્રશ્ન પૂછે છે છોકરાને કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. હવે આ બાળક ગણીને કહે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીવાળા ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ 1 જ ચોરસ સેમી થાય છે. આપણને સામાન્ય નજરે દેખાય જ છે કે 1 સેમીના ક્ષેત્રફળવાળા ચોરસ છે, તેનું બિલકુલ ત્રાસમાં અડધો ભાગ કાપેલો છે, જેથી એ અડધું થાય છે. શું નીચે બીજું એક લંબચોરસ છે અને એ બાળકી પૂછે છે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? તો હા, એ વાત પણ સાચી છે. એ છોકરો જવાબ આપે છે કે 4x4ના 2 અલગ અલગ ભાગ કરો તો એ બિલકુલ અડધું થાય છે. નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો. વિદ્યાર્થીઓ, પાના નંબર 40 ઉપર આ A, B, C, D, E અને F અલગ અલગ આકૃતિ આપેલી છે. હવે આ આકૃતિમાંથી એ આકૃતિને કઈ રીતે ગણવાની છે સૌથી પ્રથમ તમને સમજાવું છું. તો આકૃતિને ધ્યાનથી જુઓ. આ ત્રિકોણ ઊભા 4 એટલે કે 1, 2, 3 અને 4 સેન્ટીમીટર એની ઊંચાઈ છે. હવે નીચે જુઓ આડી કે 1, પછી છે 2 અને 3 એટલે 3 રાઈટ થયા, એટલે કે 3 સેન્ટીમીટર એની પહોળાઈ છે. તો એનું ક્ષેત્રફળ ગણવામાં આવે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 ગુણ્યા 3 બરાબર 4 તાલી 12 ચોરસ સેન્ટીમીટર એની ક્ષેત્રફળ થશે. હવે આ નીચે તમને બોક્સમાં હું ગણતરી બતાવું છું. 4 ગુણ્યા 3 બરાબર 12. હવે ધ્યાનથી જુઓ કે આ આખા ચોરસનું ક્ષેત્રફળ થયું છે. હવે આ એક લાલ ટપકું અને પેલું લાલ ટપકું એ આખા ચોરસને વચ્ચેથી અડધું કરે છે. એ જેમ નીચેનો ભૂરો ભાગ છે એમ ઉપરનો ખાનાવાળો જે ભાગ દેખાય છે ચોરસનો એ અડધો. તો હવે એનું અડધું કરતાં 12/2 એટલે કે 12 એનું ક્ષેત્રફળ આવ્યું હતું અને ભાગ્યા 2 બરાબર 6 ચોરસ સેમી. તો આ ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 6 ચોરસ સેમી થાય મિત્રો. હવે બાજુનો ભાગ એક ચિત્ર જોઈ લઈએ જે કેસરી કલરનો છે. તો એમાં ઉપર તમે ધ્યાનથી જોતા 2 ખાના આખા થાય છે અને આજુબાજુના 2 ખાના થોડા અડધા અડધા થાય છે. એટલે અડધા અને અડધું એ 2 આખો એક ગણાશે. એટલે કે એની લંબાઈ ગણીએ આપણે તો કમ્પ્લેટ 3 સેન્ટીમીટર થાય છે, જે તમને ડિસ્પ્લેમાં હું બતાવું છું લખીને. હવે એ જ પ્રમાણે બાજુનું માપતા આ ઉપરની પહોળાઈ માપી, હવે ઊંચાઈ માપીએ. તો ઊંચાઈ પણ એટલી જ થાય છે. 2 આખા ખાના છે અને 2 ખાના અડધા અડધા એટલે ત્રીજું. તો 3/3 એટલે કે આની 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થાય છે. હવે ત્રીજી આકૃતિ જોઈએ મિત્રો. તો આ સી આકૃતિ છે. હવે ધ્યાનથી જોતા સીમાં આ એક વળાંકવાળો ભાગ આગળનો કિનારીનો ત્યાંથી ઊંચો કરીને આ બાજુ લગાવી દેવામાં આવે આ એરો પ્રમાણે. હવે નીચેનો ભાગ પણ એ કાપીને ત્યાં લગાવી દેવામાં આવે તો 2 ખાના પૂરા આખા બની જશે. એનો મતલબ કે 2 ગુણ્યા 2 બરાબર 4 ચોરસ સેમીનું આ આકૃતિ થશે, જે તેનું ક્ષેત્રફળ છે. હવે
આકૃતિનું ક્ષેત્રફળ શોધતા ધ્યાનથી જુઓ તમે. જમણી બાજુનો એક ભાગ મેં ઊભી લીટી દોરી છે, જેને ટપકાવાળી કરું છું. તો એ ભાગ આખો કાપી અને આ ડાબી બાજુ એરો બતાવ્યો છે ત્યાં ગોઠવી દેતા આખા લંબચોરસનું માપ આપણે સરળતાથી ગણી શકીએ, જેમાં ક્યારેય ભૂલ પડે નહીં. આ લાલ ભાગ જો મેં કાપું છું અને તે ઉઠાવી અને ત્યાં એરોવાળા બીજા ભાગની અંદર મૂકું છું, જેથી કરીને એને ગણતા સરળતાથી બાળક સમજી શકે કે આ કેટલું થાય છે. તો આડું માપ સીધું થઈ જાય છે 7 ખાનાનું 7 સેન્ટીમીટર, અને ઊભા 3 ખાના છે એટલે ઊંચાઈ એની 3 સેન્ટીમીટર છે. તો એનું ક્ષેત્રફળ ગણતા 7 × 3 બરાબર 21 ચોરસ સેન્ટીમીટર આ એક ઈ આકૃતિનું ક્ષેત્રફળ થાય છે. તો આ રીતે ગણતા બાળક સરળતાથી સમજી શકશે. હવે એ જ પ્રમાણે ડી આકૃતિ. ડીની અંદર 1, 2, 3, 4 અને 5 ખાના આખા આપેલા છે અને આજુબાજુના 2 ખાના અડધા અડધા છે. તો 5માં એ 2 અડધા ખાના આખો એક ગણતા 6 ચોરસ સેમી થાય છે મિત્રો. આ રીતે સરળતાથી સમજી શકાય છે. હવે એફ આકૃતિ. એફ આકૃતિમાં બિલકુલ વચ્ચેનો ભાગ તમે ધ્યાનથી જુઓ તો એ 4 ખાના આખા થાય છે, એટલે કે 4 ચોરસ સેમી. બરાબર છે. હવે આજુબાજુના જે 4 ખાના છે 1, 2, 3 અને આ 4 ખાના, એ ચારેય ખાના 2 ખાના ભેગા કરતા એક ચોરસ આખો થઈ જાય છે. ધ્યાનથી જુઓ તમે, 2 અડધા અડધા, એક પોણો ભાગ છે ને એક સવાયો ભાગ છે. તો એ 4 અને આ 4 બંનેનો સરવાળો કરતાં 4 અને 4 8 સેન્ટીમીટરનો આ આખો ચોરસ ભાગ થાય છે. આ રીતે તમે સમજી શકો છો. હવે આ સમીના કહે છે આ લંબચોરસમાં દર્શાવેલા બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. પણ સાદિક કહે છે કે આ તો તદ્દન અલગ જ દેખાય છે. હવે આપણને પહેલી નજરે જોતા તો આપણને પણ એવું લાગે છે કે સાદિકની વાત સાચી છે કે આ ત્રિકોણ, ભૂરો ત્રિકોણ અને લાલ ત્રિકોણ બંનેનું માપ અલગ અલગ છે. વાદળી ત્રિકોણનું માપ ગણવામાં આવે તો આ એક આખો લંબચોરસ, વાદળી ત્રિકોણ લંબચોરસનો અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આખું ગણો તો ઊભા 1, 2, 3 ને 4 અને આડા 5 એટલે 5 ચોક 20 ચોરસ સેમી થાય છે. તો આ એનું અડધું, વચ્ચેથી ભૂરો આ ખૂણેથી પેલા ખૂણે ત્રિકોણ બતાવેલો છે એટલે કે અડધું માપ છે. તો એનો જવાબ થાય છે 10 ચોરસ સેમી. એ તો બરાબર છે કે ભૂરો ત્રિકોણ 10 ચોરસ સેમીનો થાય છે. પણ લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે એ ગણવા માટે આપણે એના પછી થોડુંક આકૃતિ દ્વારા તમને એ લાલ ત્રિકોણને અલગ અલગ ભાગમાં બનાવીને સમજાવું છું. આ નીચેનો ભાગ છે. હવે જુઓ, લાલ ચોરસને 2 અલગ અલગ કલરથી પાછલું બેકગ્રાઉન્ડ જુદું બતાવ્યું છે. 2 અલગ અલગ લંબચોરસના અડધા ભાગમાં બતાવેલું છે. ધ્યાનથી જુઓ, આ કેસરી કલરનો ભાગ છે એમાં લાલનો એરો આ ખૂણેથી પેલા ખૂણે એટલે કે બિલકુલ અડધો થાય છે. એટલે કે 3 બાય 1, 2, 3, 4 12 ચોરસ સેમીનું બિલકુલ અડધું એટલે કે 6 ચોરસ સેમી થાય છે. એ જ પ્રમાણે બાજુના લીલા ભાગની અંદર ગણતા 2 આડું અને 4 ઊભું, 4 દુ 8 ચોરસ સેમી એટલે લીલા ભાગમાં આ ખૂણેથી પેલા ખૂણે અડધો ભાગ તો 4 ચોરસ સેમી થાય છે. એટલે કે 6 અને 4 એટલે 10 ચોરસ સેમી. એટલે કે વાત સાચી છે, લાલ ત્રિકોણ પણ ઉપલા બતાવેલા સમીનાના સમજાવ્યા પ્રમાણે એ ત્રિકોણ સરખું જ છે. હવે સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેણે આસિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા માટે કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. તો આ સુરુચિએ એક આકૃતિ દોરી છે. પછી એ આકારને પૂર્ણ કરવા માટે એટલે કે 10 ચોરસ સેમી થાય એ રીતે બનાવવા માટે
આસિફે આ બાજુમાં બતાવેલી આકૃતિ બનાવી છે, એટલે કે એને પૂર્ણ કરી દીધી. જે પીળો ભાગ છે એ આસિફે દોર્યો છે. હવે મિત્રો આપણે ગણવાનું એ છે કે આનું ક્ષેત્રફળ કમ્પ્લેટ 10 ચોરસ સેમી થાય છે કે નહીં. તો સૌ પ્રથમ આપણે ઉપરના લીલા ભાગનું ક્ષેત્રફળ ગણીએ. તો લીલા ભાગમાં આડો ભાગ આખો ગણતા 1, 2, 3 અને 4 સેન્ટીમીટર આડું છે અને 2 સેન્ટીમીટર ઊભું છે, એટલે 4 દુ 8 સેન્ટીમીટર. આ ચોરસ બતાવ્યું છે મેં લાલ ટપકું કરીને, તો 8 સેન્ટીમીટર થાય છે. તો 8ના બિલકુલ અડધા થાય છે ઉપરનો ભાગ, એટલે કે 4 ચોરસ સેમી. તો એ વાત સાચી છે કે લીલો ભાગ 4 ચોરસ સેમીનો છે. તો હવે એ જ પ્રમાણે નીચેનો ભાગ ગણતા આખો ભાગ ગણી અને એનો અડધો કાપી નાખવાનો છે. તો 1, 2 અને 3 સેન્ટીમીટર ઊંચાઈ છે અને 1, 2, 3 અને 4 સેન્ટીમીટર એની પહોળાઈ છે. તો 4 તાલી 12 સેન્ટીમીટર થાય છે. 12 સેન્ટીમીટરના આ બે ટપકા કાળા મેં બતાવ્યા છે, વચ્ચેથી બિલકુલ અડધો, એટલે કે 12ના અડધા થાય 6 ચોરસ સેમી. હવે સુરુચિ કહે છે, અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ 10 ચોરસ સેમી થશે. તો મિત્રો સુરુચિની સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. તો આપણે આ નીચેના વાદળી ભાગને 2 ભાગમાં વહેંચી દઈએ છીએ, કે ચોરસ આખો મેં લાલથી હાઇલાઇટ કર્યો છે, તો 2/3નો આખો ચોરસ બનાવ્યો છે. તો 2 તાલી થાય છે 6 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થાય છે. હવે બિલકુલ એનો અડધો ભાગ કપાય છે ભૂરી કાળી લીટીથી. તો 2/3 એટલે 2 તાલી 6 ચોરસ સેમીના અડધા કરીએ તો એ થાય છે 3 ચોરસ સેમી. હવે એ અડધો ભાગ 3 ચોરસ સેમી, તો બિલકુલ એની બાજુનો ભાગ પણ 3 ચોરસ સેમી થાય છે. તો 3 અને 3 એટલે કે 6 ચોરસ સેમી થાય છે. તો આ ઉપરથી ગણી શકાય કે આ વાત સાચી છે કે 6 ચોરસ સેમી છે. હવે બાળકો એક મહાવરો જોઈએ કે આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય એ રીતે આકાર પૂર્ણ કરવાનો છે. તો આ ચોરસની અંદર એક લીટી આપેલી છે, તો આપણે એને ત્રાસી લીટી દોરી અને એક ત્રિકોણ બનાવી શકીએ, અને એનો માપ 4 ચોરસ સેમીથી વધવું જોઈએ નહીં. તો આ રીતે દોરતા ત્રાસી આડી લીટી અને ત્રાસી લીટી. તો વચ્ચેના ખાના ગણી લેતા 2 આખા છે અને 4 અડધા છે, એટલે કે કમ્પ્લીટ 4 ચોરસ સેમી થાય છે. જો આ આકાર આ રીતે ત્રાસો બનાવો આડો તો પણ બની શકે. 2 ખાના આખા થાય છે અને 4 ખાના અડધા, એટલે કે 4 અડધાનું 2 અને પેલા 2, એટલે 4 ચોરસ સેમી થાય છે. પછી એક અહીંયા છે, અહીં એક આકારની 2 બાજુઓ દોરી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરવાની છે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. હવે આ અડધો એટલે 1 ચોરસ સેમી તો છે મિત્રો, પણ આપણે પૂરો બીજો 1 ચોરસ સેમી નહીં થવા દેવાનો. થોડુંક અડધમાં વચ્ચેથી ટપકું લઈ અને લીટી દોરી દેવાની, જેથી કરીને બીજો ચોરસ સેમી પૂરું થાય નહીં, એનાથી ઓછું થાય. આ મેં લાલ ટપકું બતાવ્યું છે, જો હું ત્યાં દોરત તો 2 ચોરસ સેમી પૂરું થઈ જાય, એટલા માટે મેં થોડું નજીક લીધું છે. હવે અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રનું લંબચોરસ આપેલું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ખાના આડા અને બીજા 10 ખાના આડા, એટલે કે 10-10 ખાનાની 2 લાઈન આપેલી છે. પ્રથમ પ્રશ્ન એવો પૂછ્યો છે, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો જેથી 2 સમાન ત્રિકોણ બને અને બંનેનું ક્ષેત્રફળ ત્રિકોણનું કેટલું હશે. તો આપણે ત્રિકોણ ચોરસ લઈએ છીએ, આખો આકૃતિ ફરી વચ્ચે બિલકુલ એક ત્રાસી લીટી દોરી દઉં છું, એટલે આ નીચેનો એક ત્રિકોણ બની ગયો છે અને ઉપરની બાજુનો એક બીજો ત્રિકોણ બની ગયો છે. હવે બી પ્રશ્ન છે, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે.
તો ફરી આપણે આ આકૃતિ લઈએ છીએ અને બિલકુલ એની મધ્યમાં ઊભી એક લીટી દોરી દઉં છું. તો એક ડાબી બાજુનો લંબચોરસ બને છે અને એક જમણી બાજુનો લંબચોરસ બને છે. અમે આડી લીટી દોરીને પણ બનાવી શકો, જે મેં લાલ લીટીથી બનાવી છે, તો એ પ્રમાણે પણ બની શકશે. હવે ત્રીજો પ્રશ્ન છે, આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી લંબચોરસ અને બે સમાન ત્રિકોણ પણ બને. તો ફરી આ ચોરસ લઉં છું, આમાં વચ્ચેથી એક ઊભી લીટી દોરી દઉં છું, જેથી બે અલગ અલગ ભાગ બની જશે, લંબચોરસ બની જશે. હવે એકને આખો લંબચોરસ ડાબી બાજુનો રહેવા દઈશું અને જમણી બાજુએ ફરી ત્રાસી લીટી એક દોરી અને તમને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સમજાવી દઈશું કે એક ઉપરનો ત્રિકોણ અને એક બીજો ત્રિકોણ. મિત્રો, હવે આ તમને વ્યવસ્થિત સમજાવ્યું હશે. આ વિડીયો ધ્યાનથી તમે જોજો અને વારંવાર રિપીટ કરી અને ધ્યાનથી સાંભળજો. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.